યુવા શિબિરના સમારંભમાં ઉચ્ચતર શ્રી નરસિંહભાઈ ઠાકરિયા, તેઓ જીટીએફ ભાવનગરના પ્રમુખ તેમજ નેશનલ વક્તા છે. મુખ્ય મહેમાનશ્રીઓમાં પધારેલ જીટીએફ મહામંત્રી શ્રી ગિરીશભાઈ નીલગિરી, શ્રી આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર વિમલ જોશી સર, જીટીએફ ભાવનગરના સહતંત્રી શ્રી પ્રતીકભાઈ શ્રીમાળી, પેટલાદ કોલેજના અધ્યાપિકા શ્રી ડોક્ટર પ્રતીક્ષાબેન શાહ, જેઓ પૂર્ણાનંદ લોજના પ્રમુખ તેમજ જીટીએફ ભાવનગરના યુવા પ્રવૃત્તિના ચેરમેન છે. શ્રી અતુલભાઈ દરજી, જેઓ જીટીએફ ભાવનગરના સહમંત્રી છે, તેમજ અલગ અલગ લોજમાંથી પધારેલ સૌ મહેમાનો તેમજ પેટલાદ પૂર્ણાનંદ લોજ પેટલાદના સૌ સભ્યોશ્રીઓનું હું પરમ અને તન્વી હાર્દિક સ્વાગત કરીએ છીએ. Vibrant in every atom. O hidden light shining in every creature. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. O hidden love embracing all in oneness. May He also one with every atom. Lord is also one with every atom. સૌ મંચ પર વિરાજમાન મહેમાનશ્રીઓને દીપ પ્રાગટ્ય માટે शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदः પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, થિયોસોફિકલ સોસાયટી ફેડરેશન ભાવનગર અને પૂર્ણાનંદ લોજ થિયોસોફિકલ સોસાયટી આપણી પેટલાદ, એના સંયુક્ત ક્રમે હરિભાઈ એન્ડ ચૌહાણ યુવા પ્રવૃત્તિ ફંડમાંથી આયોજિત આ યુવા શિબિરમાં આપ સૌ હું સંસ્થા પરિવાર વતીથી હાર્દિક સ્વાગત કરું છું. સૌ વડીલ મંચસ્થ મહાનુભાવો, આ કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને ઉપસ્થિત સૌ મહેમાનો, અન્ય સંસ્થામાંથી પધારેલા આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને આ સંસ્થામાંથી સહભાગી થનાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, પેટલાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પ્રથમ નાગરિક એવા દીપાલીબેન નું હાર્દિક સ્વાગત કરું છું. નરસિંહભાઈ ઠાકરિયા સાહેબ, તેઓ ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી છે. ગુજરાત સરકારમાંથી સેવામાંથી નિવૃત્ત થયેલા છે. એમને 11 વારાણસી અને ગુવાલી ખાતેની થિયોસોફિક સોસાયટીના જે કેમ્પ હોય એમના સ્ટડી કેમ્પમાં એમણે સહભાગી થયેલા છે. સતત 8મી વખત એ નેશનલ લેક્ચરર ફોર થિયોસોફિકલ સોસાયટી એના વક્તા તરીકે નિમાયેલા છે. સારી વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યાં મહાનુભાવ છે શ્રી નીલેશ જગદીશભાઈ નીલગિરી છે, પરંતુ વર્તમાનમાં ગાંધીનગર ખાતે નિવાસ સ્થાન ધરાવે છે. તેઓ કવિ અને લેખક છે. લગભગ 18 વર્ષ પહેલા એમનું એક પુસ્તકનું વિમોચન આપણી આ જ કોલેજમાં થયું હતું. તેઓ 3.5 દાયકાથી વધારે સમયથી પૂર્ણાનંદ લોજ પેટલાદમાં સક્રિય સભ્ય રહી વર્તમાનમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ ગુજરાત થિયોસોફિકલ ફેડરેશન ભાવનગરમાં મહામંત્રી તરીકેની પણ ભૂમિકા અદા કરી રહ્યા છે. એવા હું ગિરીશભાઈ નીલગિરી સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરું છું. શ્રીમાળી, તેઓ પણ પેટલાદના વતની છે. નડિયાદમાં એમનું નિવાસસ્થાન છે. વર્તમાનમાં પૂર્ણાનંદ લોજ પેટલાદના મંત્રી તરીકે અત્યારે સેવાઓ આપી રહ્યા છે. જીટીએફ એટલે ગુજરાત થિયોસોફિકલ ફેડરેશન ભાવનગરમાં તેઓ કાર્યવાહી સભ્ય છે અને જ્યોતિ મેગેઝિનના એ સહતંત્રી રહી ચૂક્યા છે.
અને ગુજરાતની જે બિરાદરી છે ફિલોસોફિક સોસાયટી ઓફ ઇન્ડિયાની એના સંયોજક છે. બીજા મારા સહકાર્યકર અને સોશિયોલોજી વિભાગના અધ્યાપિકાબેન શાહ, પૂર્ણાનંદ લોજ પેટલાદમાં લગભગ 2.5 દાયકાથી સભ્ય છે અને અત્યારે પેટલાદની લોજમાં પ્રમુખ તરીકે તાજેતરમાં નિમાયા છે અને સેવા આપી રહ્યા છે. અને ભાવનગર જીટીએફના કારોબારી સભ્ય છે અને યુવા પ્રવૃત્તિના ચેરમેન તરીકે પણ એ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. બીજા છે વડીલ શ્રી અતુલભાઈ જરજી, હાલ વડોદરા ખાતેની રેવા લોજના કારોબારી સભ્ય છે, ભાવનગર જીટીએફના કારોબારી સભ્ય છે અને જ્યોતિ મેગેઝિનના વ્યવસ્થાપક તરીકે પણ એ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ઘણા બધા મહાનુભાવો છે. જો એમનો પરિચય આપીએ તો મારું એકલાનું જ વક્તવ્ય લાગુ ચાલે નથી આપતો, પણ જે મહાનુભાવો છે એ ઉપસ્થિત છે એ સભ્ય સૌનું હું સંસ્થા પરિવાર વતીથી હાર્દિક સ્વાગત કરું છું અને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. થેન્ક યુ સર. ગુજરાત ફેડરેશન તરફથી ગુજરાતના ટ્રસ્ટીઓ, પ્રમુખો અને હોદ્દેદારો જે આપણી શિબિરમાં ઉપસ્થિત નથી રહ્યા તે લોકોના શુભેચ્છા સંદેશાઓ આવ્યા છે એનું આપણે વાંચન કરીએ. સૌથી પહેલા ફેડરેશનના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ ત્રિવેદી સાહેબનો સંદેશ છે. સભારંભના ઉદ્ઘાટક તરીકે હાલમાં સતત 7મી વાર નિયુક્ત થયેલા નેશનલ લેક્ચરર જીટીએફ પ્રમુખ નરસિંહભાઈ ઠાકરિયા સાહેબ ઉપસ્થિત રહી સભારંભનું ગૌરવ વધારશે એવો શ્રી હંમેશા યુવાનોના રાહબર તથા શુભેચ્છા રહ્યા છે. આ શિબિરમાં પણ તેમનું માતબર રકમનું દાન આપી દર હાથે આર્થિક સહકાર આપ્યો છે. જીટીએફના નવનિયુક્ત મહામંત્રી શ્રી યુવાનો શ્રી ગિરીશભાઈ દિલગીરી આ અધિવેશનમાં યોજાયેલ પેટલાદ લોજના મહામંત્રી તરીકે ગૌરવ વધાર્યું છે. નિયુક્ત યુવા પ્રવૃત્તિના ચેરમેન ડોક્ટર પ્રતીક્ષાબેન, સહતંત્રી પ્રતિક શ્રીમાળી તેમજ અતુલભાઈ દરજી આ શિબિરને સફળ બનાવવા હાજર રહી અને એ કરે છે તે બદલ અમે આપને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. વિમલભાઈ જોશી સાહેબે જે વિદ્યાર્થીઓનો અમને સહકાર આપીને આ કાર્યક્રમ યોજવા માટે અમને જે સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરું છું. અને જે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ વિગતવાર સ્પર્ધા મુજબ જે તે રૂમમાં જઈને કાર્યક્રમ આવે અમે શરૂ કરતા પહેલાં હું નરસિંહભાઈ સાહેબને થોડી વિનંતી કરું કે થોડું પશ્ચાત ભૂમિકા રજૂ કરીને પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ. જુદા જુદા ક્ષેત્રોમાં કેટલું મોટું નામ કાઢ્યું, કોઈ તીરંદાજીમાં, કોઈ ફાયરિંગમાં, કોઈ નેશનલ લેવલે અલગ અલગ પ્રવૃત્તિઓ, અને આપમાંથી કોઈ એવો લાવો નેશનલ લેવલે એ મારી પ્રાર્થના છે અને મારા ખૂબ આશીર્વાદ છે. સાહેબને પણ હસતા ચહેરાઓ વચ્ચે આપણે ઉપસ્થિત રહીએ ને એટલે આપણી ઉર્જા વધે. થાય કોઈ આઈપીએસ થાય, કોઈ મોટી મોટી પોસ્ટ ઉપર થાય. અને એક દિવસ અમે પેપરમાં વાંચીએ કે આ સ્કૂલના એક વિદ્યાર્થી ઇન્ડિયા લેવલે આ કટોકટીની પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ મોટી નામ મેળવ્યું. તમારો પુરુષાર્થ અને મારી પ્રાર્થના એ પરમાત્મા સફળ કરે એવી પ્રાર્થના સાથે એમનો આ કાર્યક્રમ ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જે સંસ્થાએ જગ્યા, માર્ગદર્શન અને યુવાનોના વ્યક્તિત્વના વિકાસ માટે એક અલગ જ પ્રકારનું પુષ્પ રોપાય એ પ્રકારનો યુવા શિબિરના માધ્યમથી પ્રયત્ન કર્યો છે એવા સંસ્થાના આચાર્યશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. એમનો પણ આ તબક્કે આભાર માનું છું.
જુદી જુદી કોલેજોમાંથી આવેલા અધ્યાપક મિત્રો મારા કે જે સમય લઈ અને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના ઘડતરમાં એમનો મૂલ્ય ફાળો આપવા આવ્યા છે એમનો પણ હું આદરગત સંસ્થા પરિવાર તરફથી અને ફિલોસોફિકલ સોસાયટી તરફથી આભાર પ્રકટ કરું છું. સાથે સાથે જે પણ કોલેજના પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓ આવ્યા છે અહીંયા ઉપસ્થિત છે એમનો પણ આભાર માનું છું. મારી કોલેજના અન્ય અધ્યાપક મિત્રોનો પણ આભાર માનું છું. એક વ્યક્તિનો વિશેષ અહીં આભાર માનું છું કે જેમનો દેખાવે છે એ આ કાર્યક્રમની સફળતા દેખાડી છે. સ્વયંસેવક મિત્રો જે આપણે જોડાયેલા છે એમનો પણ આ તબક્કે આભાર માનું છું. સાથે સાથે નોન ટીચિંગ સ્ટાફ જે 2-3 દિવસથી મહેનત કરી રહ્યો છે એમને પણ આ કાર્યક્રમ થકી આભાર પ્રકટ કરું છું. આજે હું તમારી સમક્ષ એક એવા વિષય પર પોતાનું વક્તવ્ય આપવા જઈ રહ્યો છું જે આપણા પર ખૂબ જ લાગુ પડે છે. તે છે 21મી સદીની જનરેશન. દોસ્તો, આજની જનરેશન એ ખૂબ જ ભૌતિક રીતે અને વૈજ્ઞાનિક રીતે ખૂબ જ આગળ વધી રહી છે, પરંતુ આપણે આપણા યુવાનો કઈક એવી ખોટી આદતોમાં ભરાઈ જાય છે તેનાથી જે પાછળ રહી જાય છે. આપણા દેશનું આપણે સારું ભવિષ્ય જોવું હોય તો આપણે યુવાનોના સામે જોવું પડે, કારણ કે આપણા દેશનું જે ભવિષ્ય જે સારું ઘડતર કરે એ આપણા યુવાનો કરશે. સેન્ટ્રલ કેન્ટર દર્દીનો સમાવેશ. રોડ પર કૂતરા સહિતના રખડતા પશુઓ પર અકસ્માતો માટે જવાબદાર સુપ્રીમ. ગાડાના વાહનની ટક્કરે બાઇક સવારનું મોત, એક ગંભીર ઈજા થઈ. મીડિયાના અહેવાલ અનુસાર રશિયા પાસેથી તેલ ખરીદનાર દેશો ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% ટેરિફ લગાવવાની જોગવાઈ. અમેરિકા કોઈ પણ ભોગે ઈરાનના બરબાદ કરીને પરમાણુ કાર્યરત અટકાવવા માંગે છે. હવે રાષ્ટ્રના સમાચાર. ભારતમાં 2040 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષ યાત્રીએ મોકલવાનું આયોજન. बिन मांगे इतना दिया वरना है मिलता कहाँ हम काफिरों को खुदा को घारियों ने सूरज उग्यो मारी तारो कंको घारियों ने सूरज मन કે બહુ જીવન જીવને ઘણી ભવન ન જાણે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે ગમતે તે બોકાડે એના તોલે જાણે આખા જગતનો રમાડે તો હસો કોને નાટક વડાવ તો રાતી રાતે દુનિયાને મુખમાં લગાવ તો એનો વ્યવહાર કરે જોડે કે વડાનું ગરમ મિલાવે ગમે થાય મે બોલારી ગો રંગ રંગીલો વળી ઘોડો તે હાથીનો મારો કાનોડો દોડીલો સદા રહે તો મોચડો. નંદજીના આંગણે બાળ કારુણાના રૂપમાં અવતાર ધારણ કરી આવે છે. બધા દેવી દેવતાઓ અલગ અલગ રૂપ ધારણ કરીને બાળ કારુણાના દર્શન કરવા માટે આવે છે. પણ આજે તો દેવોનો દેવ મહાદેવ આદિ યોગી મહાદેવ કૈલાસની ચોટીઓ પરથી ઉતરીને આજે બાળ કારુણાના દર્શન કરવા માટે આવ્યો છે અને શાનું રૂપ ધારણ કરીને આવે છે. અને આ રૂપ જોઈને અમારા સુરદાસજી વર્ણન કરે છે કે ऊंचे ऊंचे मंदिर तेरे हो ऊंचा है तेरा नाम अरे कैलाश वाले मेरे भोले बाबा करते हैं हम तुम्हें प्रणाम. Hey,
વરસાદ જીવ્યો એક તારણું કોણ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. ક્યાંક પંખી ડોક્યું ને તમે યાદ આવ્યા, ક્યાંક પંખી ડોક્યું ને તમે યાદ આવ્યા. એક તારો ટપક્યો ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. પાણી લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ જીવ્યો તમે યાદ આવ્યા. જરા ગાગર છલકીને તમે યાદ આવ્યા, જરા ગાગર છલકીને તમે યાદ આવ્યા. જાણે કાંઠા તોડે છે કોઈ મેરા ચાંદ ચાંદની છલકીને તમે યાદ આવ્યા. मेरे तुझ पे दिल कुर्बान है, भूख मेरे तुझ पे दिल कुर्बान है. हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए, दिल दिया जान भी देंगे ऐ वतन. तेरी गलियों में चलाकर नफरतों की गोलियां लूटते कुछ लुटेरे, दुल्हनों की डोलियां लूट रहे हैं आपको अपने अरबों लूटकर, लूट रहे हैं बेखबर अपने मुंह से होलियां. हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए, दिल दिया जान भी देंगे ऐ वतन तेरे लिए, दिल दिया जान भी देंगे ऐ वतन तेरे लिए. ઐરાવત કુંઠળી ગરજે જળ બાતરીઓ જોટો ગોઠે મોભાડીમાં તેલો ગરજે જાણે કોજો ગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે કે નાનો એવો સમંદર ગરજે બાવળ ના જાડામાં ગરજે ડુંગર ની ભેખડમાં ગરજે ગણબી ના ખેતરમાં ગરજે કામતના પાંદરમાં ગરજે ગિરિયોની ગોખર ગરજે ઉગમણો આ ધમણો ગરજે ઓરોને ઓ તેરો ગરજે ઓરોને ઓ તેરો ગરજે થરથર કાપે વાડામાં વા છડરા કાપે કુબામાં વાડકડા કાપે મદરાતે પણ કીડા કાપે ઝાડતના સડરા કાપે પાળો ના પથ્થર પણ કાપે સરીતાના નરપન કામે સૂતા ને જાગતા સૌવે કાપે ચડને ચેતન સૌવે કાપે. આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળમાંથી બીજ જબુકે જોટી ઉકી બીજ જબુકે જાને વે અંગાર જબુકે જાને મે સંગાર જબુકે જોગંદરની ઝાડ જબુકે વીરતની ચંડાળ જબુ ટમટમ દીવે આંખ જબુકે ટમટમ દીવે આંખ જબુકે જડવા પાડે ડુંગર જાને ડાચા પાડે જોગી જાને ઉપાડે યમરાજાનું દ્વાર ઉગાડે પૃથ્વીનું પાતાળ ઉગાડે બરછી સરકા દાંત બતાવે લસલસ કરતા જીભ ઝુલાવે લસલસ કરતી જીભ ઝુલાવે. અને ગામ તો આગળ હાવજ જાય છે એની પાછળ 14 વર્ષની ચારણ કન્યા નાની બાળકી હાવજ ની પાછળ પડી છે અને એને બચાવવા માટે ગામ તનો ઊભા થાય છે અને ઝવેરચંદ મેઘાણી દ્રશ્ય જોઈ લખે છે કે बड़कंदार बिरादर उठे बरसी ले तो चारण उठे खड़े कैंच तो आहिर उठे बच्ची बालक नाटी उठे घर घर माती माटी उठे सोटो ले दरनार उठे सोटो ले दरनार उठे गाय कनो रखवाडो उठे दूध मलको वाडो उठे मूछे वड़ देनार उठे खोखा रोखा नारा उठे मानु दूध पिनारा उठे હાલ કરમને દ્વારિકા
કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદના આંગણે જ્યારે આજે ગુજરાત થિયોસોફી ફેડરેશન ભાવનગર દ્વારા પૂર્ણાનંદ લો થિયોસોફી સોસાયટી પેટલાદનો કાર્યક્રમ જ્યારે ગોઠવાયેલો છે ત્યારે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ભાવનગર ગુજરાત થિયોસોફી ફેડરેશનના પ્રમુખ શ્રી નરસિંહભાઈ ઠાકરિયા, ગિરીશભાઈ નીલગિરી અને શ્રી પ્રતિકભાઈ શ્રીમાણી તેમજ અન્ય સભ્યશ્રીઓ, આજે જ્યારે આપણે આ વ્યાખ્યાન ગોઠવ્યું છે ત્યારે સૌનું આપણી સંસ્થામાં હાર્દિક સ્વાગત છે. બીજા માનવી સુધી જ્ઞાનનો રસ્તો બંધાય છે. તો ચાલો ઉપસ્થિત મહેમાનશ્રીઓનો પરિચય મેળવીએ. પરિચય કરાવશે ડોક્ટર રોશની દેસાઈ. નમસ્કાર. ગુજરાત થિયોસોફિકલ ફેડરેશન ભાવનગર પૂર્ણાનંદ લો થિયોસોફિકલ સોસાયટી પેટલાદ દ્વારા આજે જે શ્રીમતી એસઆઈ પટેલ ઇકોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદ ખાતે કાર્યક્રમ થઈ રહ્યો છે એના અધ્યક્ષ શ્રી નરસિંહ ઠાકરિયા સાહેબ કે જેઓ ઇકોનોમિક્સ સાથે સ્નાતક થયેલ છે, ગુજરાત ગવર્મેન્ટ સર્વિસમાંથી રિટાયર થયેલ સાહેબ શ્રી જેઓ થિયોસોફીમાં ઘણો ઊંડો રસ ધરાવે છે અને તેથી જ વારાણસી અને ગુવાહાટી ખાતેથી તેમને અધ્યયન શાળામાંથી પણ કેમ્પ કરેલો છે. તેઓ શ્રી ઇન્ડિયન થિયોસોફિકલ સોસાયટી ઇન્ડિયાના રાષ્ટ્રીય કક્ષાના વ્યાખ્યાતા પણ છે અને ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના પ્રમુખ છે, જેના આધારમાં આ આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. આજીવન થિયોસોફી પાછળ પાડવામાં એમણે નિર્ણય લીધેલો છે. એવા સાહેબ શ્રી આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ છે અને એ સાથે આવેલા મુખ્ય મહેમાન શ્રી ગિરીશ નીલગિરી સાહેબ કે જેઓ પણ ગુજરાત થિયોસોફિકલ ફેડરેશન ભાવનગરના મહામંત્રી છે અને ગાંધીનગર ખાતે અત્યારે સેવા બજાવી રહ્યા છે. એમની સાથે અન્ય મહેમાન શ્રી પ્રતિક શ્રીમાળી કે જેઓ ગુજરાત થિયોસોફિકલ સોસાયટીના સહમંત્રી છે અને હાલ નડિયાદ ખાતે સ્થિર થયેલ છે. આપણા બંને મુખ્ય મહેમાન પેટલાદના જ વતની છે અને આ ઉપરાંત બાજુની કોલેજમાંથી પધારેલ એવા મેડમ ડોક્ટર પ્રતીક્ષાબેન શાહ કે જે ઉપરાંત અત્રે ઉપસ્થિત એવા મેમ્બર્સ જે અત્રે આપણે આગલી હરોળમાં જોઈ રહ્યા છે એવા બધા જનો આવકાર મેડમે કરેલ છે. બસ આટલું જ મારે કહેવાનું છે અને બાકી તો એમને Philosophical Federation, Sri Narasimha sir will be delivering a discourse as the keynote speaker. In this talk, he will explain that Brahma Vidya is the complete path of self-development. Through Brahma Vidya, holistic development
becomes possible. Understanding one's own self is essential and self-development. He writes poetry and short stories in Gujarati and is an alumnus of this college. He is the secretary of the GTF. He will be briefly introduce the Gujarat Philosophical Federation. The third speaker is Pratik Sir. He is the co-editor of Philosophy Jyoti, a magazine published monthly by the GTF. He will throw light on how youth can achieve self-development, what steps young people should take to connect with Brahma Vidya, and whether today's youth truly need to become self-reliant. Thank you. ની પણ વાત ચાલી રહી છે અને ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત આપણને એક વિકસવાની અને વિકસિત ભારત સુધી પહોંચવાની એક પહેલ પણ ચાલી રહી છે. તે સમયે આજનો જે વિષય છે સ્વ વિકાસ માટે બ્રહ્મ વિદ્યા પૂર્ણતાનો પંથ છે, એ વિષય અંતર્ગત સાહેબશ્રીને હું વિનંતી કરું, શ્રી નરસિંહભાઈ ઠાકરિયા સરને, કે તેઓ એમનું વક્તવ્ય રજૂ કરે અને આપણને સૌને માહિતગાર કરે. ભૌતિક ઉત્થાનને આપણે ત્યારે જ હજમ કરી શકીએ, ત્યારે જ બીજા માટે વાપરી શકીએ, ત્યારે જ બીજાને કંઈક મદદરૂપ થઈ શકીએ, જ્યારે આપણામાં આધ્યાત્મિક જ્ઞાન ભારોભાર ભરેલું હોય, ત્યારે આપણું હૃદય કરુણાથી ભરેલું હોય, આપણા વિચારો બીજાના ઉપયોગી થવા માટેના પ્રભાવથી ભરેલા હોય. સવારે ઉઠો, સુવો ત્યાં સુધી એક જાગૃતિ સતત રાખવાની જરૂર છે. હું એક પણ એવો નબળો વિચાર નહીં કરું જે મારા માટે પાપ કર્મ થાય. આ નબળો વિચાર એ પાપ કર્મ છે, પોઝિટિવ વિચાર એ પુણ્ય કર્મ છે. જેટલા અત્યારે જેને આપણે એક આદર્શ વ્યક્તિ તરીકે એનું જીવન ચરિત્ર વાંચતા હોઈએ, એના સંપર્કમાં આવ્યા હોઈએ, એની કંઈક ને કંઈક એવી બાબતો છે જેના વિશે આપણે સાંભળતા હોઈએ, ત્યારે આપણે એક અનુભવ થાય છે કે એમને એક જાગૃતિપૂર્વક એવું એક સરસ મજાનો જે અભ્યાસ કરેલો છે, એ અભ્યાસ જે પૂર્ણતાનો પથ, ત્યારે આપણાથી થોડુંક અપૂર્ણ તત્વ પકડાઈ જાય છે અને એ અપૂર્ણ તત્વની ભ્રમણામાં આપણા પૂર્ણ તત્વ છૂટી જાય. વેદમાં 4 મહાવાક્ય છે: તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ અને પ્રજ્ઞાન આનંદ બ્રહ્મ. હું ને પ્રબળ બનાવે છે. હું આમ છું. જ્યારે થિયોસોફી અથવા બ્રહ્મવિદ્યા અથવા બ્રહ્મજ્ઞાન અથવા આત્મબોધ અથવા આત્માનું ચિંતન અથવા જીવંતતાનું ચિંતન અથવા અવિનાશીનું ચિંતન અથવા તો આ સૃષ્ટિના સર્જનહારનું ત્યારે ચિંતન થાય છે, ત્યારે થિયોસોફીનું બોધ આપણને પૂરેપૂરી અંદર રીતે જે અવિનાશી તત્વ આપણી અંદર વિરાજમાન છે, પણ એ અવિનાશી તત્વ, એ શાશ્વત તત્વ, એ પ્રેમ તત્વનો આપણને બોધ નથી. એટલે આ ડિવિઝન લાગે, બધા ભાગ પડે, બધા આ છે, આ છે, આ છે. આ ડિવિઝન ખતમ થાય પછી થિયોસોફીનો મોટામાં બોધ આપણને પ્રગટ થાય છે, અને એ છે બ્રધરહુડ. મારા ભાઈ છે, મારા ભાઈ છે. થિયોસોફીનું જબરદસ્ત સૂત્ર છે, એ સૂત્ર આપણને પૂરેપૂરું આ સૃષ્ટિના સર્જનહાર સાથે એકત્વ કરાવે છે. There is no religion higher than truth. સત્યથી ઊંચો બીજો કોઈ ધર્મ નથી. There is no religion higher than truth.
હવે જો સત્યથી ઊંચો બીજો કોઈ ધર્મ ન હોય તો ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ રિસર્ચ ટ્રુથ. વોટ ઇઝ ટ્રુથ? સત્ય શું છે? સત્ય શું છે? સત્ય શું? ક્યારેક પ્રશ્ન થવો જોઈએ કે આટલા વર્ષોમાં મેં ક્યારેય કોઈને અધ્યાત્મમાં જતા અથવા તો અધ્યાત્મનું પુસ્તક વાંચતા અથવા તો અધ્યાત્મનું કંઈક ને કંઈક આ બધું જે કંઈ ચાલતું હોય ત્યાં શું છે? સત્ય શું છે? અને જ્યારે આ સત્યની પ્યાસ જાગે છે ત્યારે અસત્ય છૂટતું જાય છે, અપૂર્ણતા છૂટતી જાય છે, અજ્ઞાન છૂટતું જાય છે, સત્ય પ્રગટ થાય છે, પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે, અંદરનો પ્રકાશ પ્રગટ થાય છે. અનંતતાની આખી પ્રક્રિયા તમારામાંથી આમ પ્રગટ થતી જો આપણે માણસ બદલાય છે, આખો માણસ બદલાય છે. લોકો ઈચ્છે કે તમે કેમ દેખાતા નહોતા, હમણાં કેમ આવતા નહોતા, કેમ શું છે એનામાં? થિયોસોફીનું જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, આત્મબોધ છે, આત્મ સાક્ષાત્કાર છે, અંદરના પ્રેમ સ્વરૂપ પરમાત્મા સાથે એકત્વ શિવોહમ શિવોહમ શિવોહમ. અરે આ મનુષ્ય દેહ એક ક્ષણ બગાડવા જેવી નથી, એક ક્ષણ બગાડવા જેવી. કઈ નિશ્ચિત નથી કે ક્યારે આ શરીર છૂટી જાય. ઘણી વાર આપણને ફોન આવે, સાહેબ આપણી સાથે સર્વિસ કરતા હતા ને, બોધ થઈ જવો જોઈએ. જો આ શરીર નાશવંત હોય તો એમાં શાશ્વત તત્વ ક્યું છે? જો આ દેહ વિનાશી હોય તો એમાં અવિનાશી તત્વ ક્યું છે? થિયોસોફી આપણને આ બોધ આપે છે. There is no religion higher than truth. એવું સત્ય શોધી કાઢો કે આ અસત્ય સાથેનું આપણું જે એકત્વ છે, અસત્ય સાથેનું જે આપણું ચિંતન છે, અસત્ય સાથેનું આપણે જેને સત્ય માની વ્યવહાર કરીએ છીએ એમાંથી મુક્ત થઈ અને સત્યનો પદ પકડાય છે, સત્યનો પદ પકડાય, સત્યનો. There is no religion higher than truth. Theosophy is a path of perfection. પૂર્ણતાનો પથ છે. તમને જ્ઞાનનો બોધ થશે, જ્ઞાનનો બોધ થશે. What is truth? અને એ ટ્રુથના પથ ઉપર જ્યારે આપણી પ્યાસ જાગે છે ત્યારે આ થિયોસોફી એનાથી પણ આગળ વધતા વધતા આપણી અંદર એક જબરજસ્ત જે ઉર્જા પડેલી છે, જે ઉર્જા નાભીથી લઈને સહસ્ત્રાર સુધી અપાર ઉર્જા, અપાર ઉર્જા. જેટલા સંતો અથવા તો જબરજસ્ત જ્ઞાનીઓ એનું જીવન ચરિત્ર તમે વાંચો, એમાં આ ઉર્જાએ કામ કર્યું. જેવું જેવું તમારી પોતાની અંદર થિયોસોફી છે, પાથ ઓફ પરફેક્શન નો અભ્યાસ ચાલુ થાય એટલે પહેલામાં પહેલું અંતર નિરીક્ષણ ચાલુ થાય છે. બાહ્ય તો બહુ જોયું, બહુ જોયું, બહુ જોયું. એક જગ્યાએ આપણે ઘણી વાર સાંભળીએ છીએ, એ નહીં જવું એમ નહીં, ઘણા કહે કે અમે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા, ચારે ચાર ધામના દર્શન કર્યા, આ બધી નદીઓ છે, નદીઓમાં સ્નાન કર્યું. આત્મબોધ થયો, આત્મજ્ઞાન થયું, આત્મ સાક્ષાત્કાર થયો, આત્માના પ્રકાશનું પ્રાગટ્ય થયું, અંદરની જીવંતતા સાથેની ઉપસ્થિતિ વધી. તો સમજવું કઈ આપણે પૂર્ણતાના પદ તરફ જાય. Theosophy is a path of perfection. અને પૂર્ણતાના પથ તરફ ચાલવાની પ્યાસ જાગે છે ત્યારે પરમાત્મા આપણો હાથ પકડે છે. એમાં યંગસ્ટરના માટે ખાસ આળસને જીવનમાં પ્રવેશવા નહીં દેતા. ક્યારે આળસો માણસ ક્યારે જિંદગીમાં કોઈ કરતા કોઈ ઉત્થાનની જે આખી પ્રક્રિયા છે એ ઉત્થાન કરી શકતો નથી. ઉન્નતિની પ્રક્રિયા આળસો માણસ પાસે આળસને કંકારી કરે. બીજું છે અજ્ઞાન.
અરે કંઈક એવું જ્ઞાન પ્રાપ્ત કરો કે જે જ્ઞાનથી તમને અંદર એવું થાય કે ઓહો મેં કંઈક એવું મેળવેલું છે જેથી બીજા બે માણસો મારી પાસે માર્ગદર્શન માટે આવે છે. પછી ભૌતિક હોય તે ભલે, આધ્યાત્મિક હોય બંને પાસામાં શ્રેષ્ઠ રીતે ઉત્થાન કરો. આ મારી પાસે તારો આધ્યાત્મિક શું પ્રશ્ન છે એનું સોલ્યુશન હું આપું. આપણે ક્યાંક જતા હોય એનો કઈ નેગેટિવ થોટ્સ નહીં કરો, પણ નહીતર બીજા કેટલા કમાય છે આ બધા આઈ જાય ના આઈ જાય, પેલા પાસે જાય પેલા પાસે જાય. અરે કોઈ અંદર જતું નથી, કોઈ આત્મા પાસે જતું નથી, કોઈ પરમાત્મા પાસે જતું નથી, કોઈ ચેતના પાસે જતું નથી, કોઈ અંદરના અમૃત તત્વ પાસે જતું નથી, કોઈ અંદર એક અવિનાશી તત્વ રાહ જુએ છે કે બેટા ક્યારે કાવ થિયોસોફી છે વાત પૂર્ણતાના પદમાં આખા જ્ઞાન સ્પષ્ટ થાય છે કે તું આ દેહ નથી, તું શુદ્ધ ચૈતન્ય આત્મા છો, આત્મા છો, આત્મા છો. ચૈતન્ય ચૈતન્ય યંગસ્ટરને મારી ખાસ ભલામણ છે, મહેરબાની કરીને કોઈ પાસે માંગતા નહીં, તમે માંગતા નહીં. ભિખારી પરમાત્માને પસંદ કરે. યંગસ્ટર આમ ચાલતો હોય તો દેખાય કે ઓહો આના તાકાત કેટલી છે એના પેરમાં, ઉર્જા કેટલી છે એના વિચારમાં, હૃદયમાં કેટલો ભાવ છે એના હૃદયમાં. યુવા બ્લોગ આખો જુદો કરી આપે. Theosophy is a path of perfection. ખાસ વાંચી બોલ રિપીટેડલી બહાર દઈને ભલામણ કરો, નબળા નહીં બનતા. ક્યારે મહેરબાની કરીને ક્યારેય માંગવા નહીં જતા. માંગણ પરમાત્માને પસંદ. તમે જો ક્યાંક જતા હશો તો તમને રિસ્પેક્ટ ત્યારે જ મળે કે આ માણસ કંઈક આપે છે. પેલો સામે મળે તો રસ્તો દઈ દે, આ ભાઈ મેળો સામે હમણાં માંગશે કંઈક. માંગનારનું મૂલ્ય નથી, આપનારનું મૂલ્ય છે. શાસ્ત્રોમાં અમર થઈ ગયા છે. દાનવીર કર્ણ તરીકે ગયો કે શેઠ સગા સાથે આજે કેટલા બધા એવા દાનવીર છે, રોજ કંઈક ને કંઈક દાન કર્યા પછી જ ભોજન લે. સેલ્ફિશ માણસો પિતામાં કે છે એકલું ખાય છે, અને નિસ્વાર્થ માણસો કોઈને જમાડીને કોઈને કંઈક ઉપયોગી થઈ કોઈને કંઈક પ્રસન્નતા પ્રદાન કરીને પછી ભોજન લે છે. અરે નિરીક્ષણ તો કરો કેવું જીવન છે આ. જીવન પશુ જેવું જો જીવન હોય તો થિયોસોફી ના પાડે છે કે આ દેહનો કઈ ભરોસો નથી. કોઈ માણસ ચાલતા ચાલતા પડી જાય, શરીર છૂટી જાય છે. કોઈ માણસ રાતે સૂતો હોય કે સવારે જાગ્યો જ નહીં. તો આ ક્ષણિક જીવનમાં એવું કંઈક પ્રાપ્ત કરી લ્યો કે જેના થકી તમારી અંદરની આખી જે ઉર્જા છે એ ઉર્જા તમને જીવંતતા પ્રદાન કરે, તમને સાચા માનવ બનાવે. તમને પોતાને એમ થાય કે ખરેખર હું આ પૃથ્વી ઉપર પરમાત્માએ જે થોડું ક્ષણિક જીવન આપેલું છે એમાં આર્ટ ઓફ લિવિંગ, થિયોસોફી છે પાથ ઓફ પરફેક્શન. મને પૂર્ણતાથી જીવતા આવડી ગયું છે. લખી રાખવા જેવું છે ડાયરીમાં, થિયોસોફી છે પાથ ઓફ પરફેક્શન. અને જ્યાં સાહેબ શ્રી આપણને થિયોસોફી ઇઝ અ પાથ ઓફ પરફેક્શન એના અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી છે, જેમાં સત્ય ધર્મ, સત્યથી કોઈ બીજો મોટો માર્ગ નથી, કોઈ ધર્મ નથી. દેહી અને અદેહી વચ્ચેની જે વાત છે, અને આપણે જે અત્યારે ભૌતિક જગતમાં રચ્યા પચ્યા છે ત્યાંથી જે અભૌતિક જગતનું જ્ઞાન કરવાનું છે એના તરફ દોરી જતા સરે આપણને જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ, સેવા માર્ગ અને એમાં પણ સ્વ, આપણે અત્યારે તો સ્વકેન્દ્રિત જ છીએ બધા, સ્વથી ઉપર ઉઠવાની વાત, આચરણમાં લાવવાની વાત કરી છે. અને વિદ્યાર્થી તરીકે તમને એક મોટામાં મોટો મંત્ર પણ આપ્યો
કે આળસને જીવનમાં પ્રવેશવા ન દો. એટલે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરતા ઉઠો જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમે મળ્યા રહો. આ રીતના સરે ખૂબ જ સરળ ભાષામાં પ્રભાવી શૈલીમાં આપણને વાત મૂકી છે. હવે આજના કાર્યક્રમને અંત તરફ લઈ જતા ક્યાંક ને ક્યાંક એવી જગ્યાએ આપણું એકત્વ થવું જોઈએ. એ જે એકત્વથી અંદરની પારાવાર ઉર્જા કયો, પારાવાર પ્રકાશ કયો, પારાવાર જ્ઞાન કયો, પારાવાર પ્રેમ કયો, બધું પ્રગટ. અરે સાધના કરો તો સાચી સાધના કરો, ઉપાસના કરો તો સાચી ઉપાસના કરો, આરાધના કરો તો સાચી આરાધના. મિકેનિકલ છોડી દો તમે. આખી જિંદગી યંત્રવત બધું જે કંઈ કરતા કાંઈ રામાયણમાં એક સરસ મજાની ચોપાઈ છે, રામ નામ મુખ આવે ન અંત હો. એમ કે એક માણસ આપણે પરમાત્માનો જ્યારે ભક્ત હોય અને પરમાત્માની આપણે રામ નામ લેવાની આપણી પ્રેક્ટિસ છે, એટલે આપણે રામનું નામ લેતા હોય એટલે પુનર્જન્મ થાય, પણ ખૂબ શુદ્ધ કરે, આત્મબોધ કે આત્મજ્ઞાન થાય એવા ઘરે આપણો પુનર્જન્મ થાય, કારણ કે રામ રામ કરીએ. પણ જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એ સર્વોચ્ચ તત્વ સાથે એકત્વ થઈ ગયું, એમાં રામ નામ મુખ આવે ન, એના મોઢામાંથી રામનું નામ નથી આવતું. અંતહુ સમાન હોય તુજ મળી ઘનશ્યામ રઘુવર મોરો એ આત્મ નામ. હે પરમાત્મા, મારો આત્મા તારી સાથે જોડાઈ ગયા. આ ઘટમાળ બંધ થઈ ગઈ. આ જુદા જુદા ખોખા ધારણ કરી શું કરવું છે? જુઓ તો કેટલા બધા ખોખા પૃથ્વી પર ફરતા દેખાય. હજુ એક ખોખું વધારે લેવું છે કે પૂર્ણતાનો બોધ થઈ ગયો. મને પૂર્ણતા તો સીધાય એકત્વ કરી જેટલા જન્મ લો એમાં આપણા બચપણનો તો ખાસ અનુભવ. કેટલાય માયા હોય આપણને. નિશાળ ન જતા માર ખાય, કપડા પહેરવામાં ધમાકા પડે, ખાવામાં માર ખાઈ મોટા ત્યાં તો ભૂત થતું. શું કરવું છે પુનર્જન્મ લઈ? શું કરવું છે? આ તો પુણ્ય કર્મ હશે તો પાછો મનુષ્ય દેહ મળે, પણ પુણ્ય કર્મ ન હોય તો મનુષ્ય દેહ ન મળે. નિયમ કેવો? પછી આપણે ગાયોને ભેંસોને કેટલા મારે, હાથીને કેટલા મારે, ઘોડાને કેટલા મારે. માર ખાવી છે? અરે હવે નથી કરવું ભાઈ, બહુ મેળા, બહુ ચિંતા થિયોસોફી છે. એકવાર પૂર્ણતાને પ્રાપ્ત કરો, એકવાર આત્મબોધ પ્રાપ્ત કરો, એકવાર અવિનાશી તત્વ સાથે એકત્વ કરો, એકવાર પ્રકાશ સાથે દોસ્તી કરો. અંધકાર સાથે તો બહુ જીવન, અંધકાર આપણને ભયંકર રીતે અજ્ઞાનના પથમાં આપણું જે જીવન છે, મૂલ્યવાન જીવન છે, એને અધોગતિ પ્રાપ્ત કરવાની. અને આજની ખાસ કરીને આપની જે ઉપસ્થિતિ છે એમાં આ બે સેન્ટેન્સ કદાચ ડાયરી ન લાવી હોય તો ઘેર જઈ ડાયરી ઉપર લખી લેજો, અને અહીં લાવ્યા હોય તો ગજામાં કોરો કાગળ હોય તો લખી લેજો. કોઈ ધર્મ બધા બખેડા બંધ થઈ જાય જો સત્યને પકડો તો. અને એ બીજું જે કંઈ આપણું જે અપૂર્ણતા વાળું કંઈ પણ આપણાથી જે પકડાઈ ગયું હોય તો એમાં આપણે થિયોસોફી કહે છે કે તું તારી અંદર અપાર ઉર્જા પડેલી છે, એ ઉર્જાને જાગૃત કર. કોઈ બહારથી કંઈ મળતું નથી. તમે જે કંઈ સાધના કરો, ઉપાસના કરો, આરાધના કરો, એટલે અંદરની બધી જ ઉર્જા એકદમ શુદ્ધ થઈ તમને સહાય કરે છે. આ પરમાત્મા એટલા માટે મોકલા છે તો ભૌતિક જીવન એ જીવ, પણ સાથે સાથે જે આધ્યાત્મિક જીવનની જે જબરજસ્ત એક જે
અમૂલ્ય મૂડી છે, એ મૂડીને પ્રાપ્ત નહીં કરતો આ જે અજ્ઞાન છે, એ અજ્ઞાન પુનર્જન્મમાં તમે ક્યાં મોકલશે કઈ નથી. જાગી જવું ને મોટી સાધના છે, અવેરનેસ મોટી સાધના. આજે એક સંકલ્પ લો, હું સત્ય પ્રત્યે અવેર રહીશ. અવેરનેસ અને માનવ પોતાના જીવનનું બે લક્ષ્ય નક્કી કરવાના છે. એક ભૌતિક લક્ષ્ય જબરદસ્ત ઉન્નતિ વાળો અને એક આધ્યાત્મિક લક્ષ્ય શાંતિ વાળો. ઘણી વાર આપણે થાય કે અમુક માણસ પાસે આટલા બધા પૈસા છે તો એ સંત પાસે જાય છે, બાપની શાંતિ નથી. તો આટલા બધા પૈસા છે તો શાંતિ નથી એનું કારણ શું? થિયોસોફીમાં નથી એવો, પૂર્ણતાનો પદ પકડાયેલો નથી, સત્ય પકડાયેલું નથી, આત્મતત્વનો બોધ નથી, આત્મ સાક્ષાત્કાર નથી, આત્માની અંદરની અલૌકિક ઉર્જા છે. અલૌકિક પાથ ઓફ પરફેક્શન, પૂર્ણતાનો પથ પકડો. તમે જે કંઈ કરો છો એ પથ પૂર્ણતાનો છે, ન હોય તો પૂર્ણતા માટે થિયોસોફી જે કહે છે એ પથને આપણે પકડો. અને there is no religion higher than truth. લખી રાખો કે સત્યથી ઊંચો બીજો કોઈ ધર્મ નથી. એકવાર સત્ય પકડાઈ ગયું, આખો તમારો મનુષ્ય દેહ છે, મનુષ્ય દેહ બદલાઈ. થિયોસોફિકલ સોસાયટી ની સ્થાપના 1875 માં થઈ, એના આજે 150 વર્ષ થઈ ગયા. ચેન્નઈમાં હમણાં જ 26 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી એનો ઉત્સવ ભવ્ય ઉજવાયો. 265 એકર જમીનમાં આ સંસ્થા આખા વર્લ્ડનું ત્યાં એનું એ છે કેન્દ્ર છે. અને ભારતનું, ઇન્ડિયાનું વારાણસીમાં છે, ગુજરાતનું ભાવનગર છે. વર્લ્ડના પ્રમુખ ટીમ બોયર છે, ભારતના પ્રમુખ પ્રદીપસિંહ ગોયલ સાહેબ છે, અને ગુજરાતના પ્રમુખ આપણી સામે ઉપસ્થિત બેઠા છે નરસિંહભાઈ ગુજરાતના ફેડરેશનના નથી. વાત આગળ કરીએ. થિયો એટલે શું અને સોફિયા એટલે શું? એ થિયોસોફી શબ્દનો અર્થ છે, આપ બીએડ ના વિદ્યાર્થીઓ છો અને આપ શિક્ષક છો ભવિષ્યના, અને આપ વિદ્યાર્થીઓને ભણાવવાના છો. થિયો એટલે ઈશ્વર અને સોફિયા એટલે જ્ઞાન. થિયોસોફી ઈશ્વરીય જ્ઞાન. આ ગુજરાતમાંથી દર મહિને ભાવનગરથી પ્રસિદ્ધ થતું આ મેગેઝિન થિયોસોફિક જ્યોતિ આપણા દરેક સભ્યોને અમે વિના મૂલ્યે મોકલીએ છીએ. થિયોસોફિક જ્યોતિ આપ એમાં સભ્ય થઈ શકો છો. એની કોઈ વિદ્યાર્થી મિત્રો માટે કોઈ જ ફી નથી. એક આધાર કાર્ડ, એક ફોટો, અહીંયા ફોર્મ પણ આપીશું અમે. દર વર્ષે યુવા પ્રવૃત્તિઓ થાય છે, શિબિરો થાય છે. એમાં આપણે જીવન ઘડતરની વાત થાય, યુવા પ્રવૃત્તિની વાત થાય. આજે સવારથી જુદી જુદી ઇવેન્ટ ચાલે છે આ સંસ્થા દ્વારા, તમને ખબર છે, જાહેરાત પણ આપણે કરી દીધી. એટલે આ ઇવેન્ટમાં ભાગ લઈ અને અમે એક પ્રમાણપત્ર આપીએ છીએ, ઇનામો આપીએ છીએ. અને આ મેગેઝિન જે સભ્ય થાય એને દર મહિને એમના પોતાના સરનામે અમે ફ્રીમાં મોકલીએ છીએ. વિદ્યાર્થીઓ માટે સભ્ય ફી કોઈ નથી, કોઈ ફી નથી. હવે એ જે સભ્ય બને એને આપણે ચેન્નઈથી એક સરસ મજાનું સર્ટિફિકેટ, જેને ડિપ્લોમા સર્ટિફિકેટ આપીએ છીએ. અને એ આ દેશ વર્લ્ડના 70 દેશોમાં સંસ્થા છે. એટલે તમારો જે ડિપ્લોમા નંબર હોય એ બધા દેશોમાં જાય.
તમારે બહાર વિદેશમાં જવું હોય તો પણ આ ડિપ્લોમા સર્ટિફિકેટ ખૂબ કામ લાગે. કોઈ પણ દેશમાં તમે જો હમણાં જ અમારું વર્લ્ડનું કમિશન કેનેડામાં ગયું, હવે આગામી ઓસ્ટ્રેલિયા બરાબર. તો આ વર્લ્ડની સંસ્થા છે અને હું તમારી જેમ જ્યારે અહીંયા ભણતો હતો આ જ કોલેજમાં, ત્યારે હું આમાં સભ્ય થયેલો અને મને સભ્ય બનાવનાર હસમુખભાઈ દવે સાહેબ એ આપણા પરિવારમાંથી આવે છે. એના બે આપણા પ્રિન્સિપાલ સાહેબના ખાતરીઓ હતા અને એમનો આખું પરિવારથી સંમિશ્ર છે. પણ અમે આમાં સમાવેશ કરીશું મેગેઝિનમાં અને આપણી કોલેજમાં પણ અમે વિના મૂલ્ય આપણી લાઇબ્રેરીમાં મોકલીશું અમે. તો એનાથી એકબીજાના આપણે સંપર્કમાં રહીશું. આ વિશે કોઈને પણ કંઈ કેવું હોય તો મને મારો સંપર્ક કરજો. આપણી ભીતર જ્યારે પ્રકાશ ઉદ્ભવશે એ સમયે બહાર પ્રકાશ શોધવાની જરૂર નહીં પડે. આખી પ્રકૃતિની અંદર પ્રકાશ કરેલી છે. તો સૌ પ્રથમ જે વસ્તુ જે છે તમે ભીતરનો ઓળખો, ભીતરને જાણો. એના માટે સારામાં સારો રસ્તો મેડિટેશનનો છે. તમે જેટલું મેડિટેશન કરશો એટલું તમને ભીતરથી ખ્યાલ આવશે. મેડિટેશનમાં કંઈ નહીં, તમે જે શ્વાસોશ્વાસની જે ક્રિયાઓ કરો છો એને ધ્યાનપૂર્વક જુઓ. તમારો શ્વાસ જ્યારે તમારી અંદર જાય છે ત્યારે તમે કેટલો સ્પર્શે છે એ તમે જુઓ અને જે કંઈ ઘટનાઓ બની રહી છે એના સાક્ષી ભાવે તમે જુઓ. તમે જ્યારે સાક્ષી ભાવે જોશો તો તમને ખ્યાલ આવશે કે શું સાચું છે અને શું ખોટું છે. એનો તમને અનુભવ થશે. જે સારી વસ્તુ છે એને તમે અમલમાં મૂકશો તો આપોઆપ તમારો વિકાસ થશે અને તમે ઊંચા શિખરો થશે. શ્રી ઠાકરા સાહેબનો બહુ વ્યક્તિગત રીતે હું સાહેબ આપ સાહેબનો આભારી છું. આપ સાહેબના તરફથી મને ઘણું જાણવા શીખવા મળ્યું છે અને આપ સર્વેને પણ એનો લાભ મળેલો છે એ આપણા સર્વે માટે બહુ ગર્વની અને આનંદની વસ્તુ. થેન્ક યુ. આભાર. મેડમશ્રીને મળી રહીશું. હવે આપણે પૂર્ણતા તરફ આગળ વધતા ડૉક્ટર સીતા ચૌહાણને વિનંતી કરી તેઓ કાર્યક્રમને પટેલ કોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદમાં આજે ગુજરાત થિયોસોફિકલ સોસાયટી ફેડરેશન ભાવનગર દ્વારા આયોજિત વ્યાખ્યાન સ્વ વિકાસ માટે બ્રહ્મ વિદ્યા પૂર્ણતાનો પંથ છે, જેમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી નરસિંહભાઈ ઠાકરિયા સાહેબ, મહામંત્રી શ્રી ગિરીશભાઈ સાહેબ, સહમંત્રી શ્રી પ્રદીપભાઈ શ્રીમાળી સાહેબ, પૂર્ણાનંદ લોજ સભ્ય સોનાલીબેન શ્રીમાળી અને અત્રે ઉપસ્થિત સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું. અને ખાસ શ્રી નરસિંહભાઈ સાહેબ કે જેમણે આપણને જીવન માટેની જે ટૂંક સમયમાં શીખ આપી છે કે સત્યથી ઉપર કોઈ ધર્મ નથી અને આપણી અંદર જ અપાર ઉર્જા છે અને એને આપણે જાગૃત કરવાની છે. એટલે કે જાગી જવું એ બહુ જ મોટી સાધના છે અને સત્ય પ્રત્યે હંમેશા જાગૃત રહેવું, આપતા રહેવું કે જેથી આપણને બધું મળતું રહે. એ માટે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. સંસ્થાના કાર્યકારી આચાર્ય શ્રી ડૉક્ટર નૈનાબેન શુક્લ મેડમનો અત્રે હું આભાર વ્યક્ત કરીશ કે તેમણે આ કાર્યક્રમની પરવાનગી આપી અને માર્ગદર્શન પણ આપ્યું. પ્રત્યક્ષ અને પરોક્ષ જેમણે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું છે તે સર્વેનો અત્રે હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.